વડોદરા સહિત રાજ્યભરમાં 23 જૂનથી 3 દિવસ શાળા પ્રવેશ ઉત્સવ યોજાઈ રહ્યો છે, જે અંતર્ગત શહેર જિલ્લાની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે। ત્યારે હાલમાં યોજાઈ રહેલા શાળા પ્રવેશ ઉત્સવને લઈને વડોદરા શિક્ષણ સમિતિના માજી વિપક્ષ નેતા નરેન્દ્રભાઈ જયસ્વાલની પ્રતિક્રિયા સામે આવી છે। ગુજરાત સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ રાજ્યભરમાં એક ઉત્સવની જેમ ઉજવવામાં આવી રહ્યો છે। ગુજરાતભરમાં શિક્ષણના ઉત્સવ સમાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવનો શુભારંભ થયો છે। ત્યારે વડોદરા સહિત રાજ્યભરમાં 23 જૂનથી 3 દિવસ શાળા પ્રવેશ ઉત્સવ યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે વડોદરા શહેરમાં પણ શાળા પ્રવેશ ઉત્સવ યોજાઈ રહ્યો છે, જે અંતર્ગત શહેર જિલ્લાની સરકારી શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે। ત્યારે હાલમાં યોજાઈ રહેલા શાળા પ્રવેશ ઉત્સવને લઈને વડોદરા શિક્ષણ સમિતિના માજી વિપક્ષ નેતા નરેન્દ્રભાઈ મનુભાઈ જયસ્વાલની પ્રતિક્રિયા સામે આવી છે। પ્રવેશ ઉત્સવ એટલે માત્ર સરકારના તાઇપા કરોડો રૂપિયાનું ખોટું આંદોલન, લાખો લીટર પેટ્રોલ ડીઝલના સમગ્ર ગુજરાતની અંદર, આજે વડોદરા શહેરમાં પણ ગઈકાલથી પ્રવેશ ઉત્સવ ચાલુ થયો શાળાઓની અંદર। પ્રવેશ ઉત્સવ તો ખરેખર શું છે? શાળાના આચાર્ય, શાળાના શિક્ષકો અને ચોથા વર્ગના કર્મચારીઓ સત્ર પૂરું થતાં પહેલાં વિસ્તારોમાં જઈ અને લોકોના બાળકોને એડમિશન માટેની વિનંતી કરતા હોય અને સત્ર પૂરું થઈ ગયા પછી તાત્કાલિક આચાર્ય, શિક્ષકો અને ચોથા વર્ગના કર્મચારીઓ ઘર ઘર જઈ અને વિદ્યાર્થીઓનું એડમિશન લઈ આવતા હોય। એ એડમિશનો આવ્યા બાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ અને પદ અધિકારીઓ માત્ર વાહવા મેળવવા માટે આ પ્રવેશ ઉત્સવ મનાવે છે। જો આ કરોડો રૂપિયા જે ખર્ચો પ્રવેશ ઉત્સવ પાછળ કરવામાં આવે છે, એ જ કરોડો રૂપિયા આ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓની પાછળ શાળાની અંદર ખર્ચો કરવામાં આવતો હોય, એમને પ્રાથમિક સુવિધાઓ મળતી હોય, પૂરતું પાણી, પછી ક્લાસરૂમની અંદર અત્યારે તમે એસી કે એ તો ના લગાડી શકો, કુલર, પણ માત્ર પંખાઓ પણ ઘણા ક્લાસરૂમોમાં પંખાઓ પણ નથી ચાલતા। જો આ રૂપિયાઓ જો આના માટે વપરાય તો ખરેખર વિદ્યાર્થીઓના નફારૂપ થાય। માત્ર આવવાનું જવાનું, ગાડીઓ લઈને દોડધામ કરવાની અને સરકારે જાહેરાત કરવાની પ્રવેશ ઉત્સવ આ કંઈ નથી। પ્રવેશ ઉત્સવ તો શાળાના આચાર્ય અને શિક્ષકોએ બનાવેલો પ્રવેશ ઉત્સવ છે। પાયાની સુવિધામાં તો મેં કીધું ભાઈ પાણી, શાળામાં પૂરતું પાણી નથી હોતું, ઘણીવાર વીજળી કાપની અંદર પણ હેરાન થતા હોય છે, વર્ગોની અંદર પૂરતી વ્યવસ્થા બેસવા માટેની નથી હોતી, વિદ્યાર્થીઓના ચોપડા અને નોટબુકો જૂનમાં સત્ર ચાલુ થઈ જાય તો જુલાઈ ઓગસ્ટ સુધી ચોપડાઓ મળતા નથી, એ પૂરતી વ્યવસ્થા મળતી નથી। માત્ર ને માત્ર વાતો કરવાની કે ખાનગીમાંથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓ આવી રહ્યા, એનું મૂળભૂત કારણ પણ છે કે આજે મધ્યમ વર્ગના, ગરીબ વર્ગના લોકો ખાનગી શાળામાં ભણાવી નથી શકતા, કારણ કે આર્થિક પરિસ્થિતિ અને મોંઘવારી અંદર એવી રીતે પીસાઈ ગયા તો ગમે તે રીતે પોતાના છોકરાઓને ભણાવવા તો સરકારી શાળામાં મૂકે, અને સરકારી શાળામાં મૂક્યા પછી સરકારી શાળાની અંદર પૂરતા શિક્ષકો નથી, અને પૂરતા શિક્ષકો નથી, ઉચ્ચ પગારના ગયેલા શિક્ષકો સાથે પણ અન્યાય થાય છે, ઉચ્ચ ગયેલા શિક્ષકોને પણ પૂરતો પગાર આપતા નથી। એટલે આ રીતે સરકારી વિદ્યાર્થીઓની સાથે સાથે ટીચરનું પણ શોષણ કરે છે, એવું મારું સીધું માનવું છે। એટલે આ જે તાઇફાઓ છે પ્રવેશ ઉત્સવના, એ તાત્કાલિક થોડા બંધ કરી દેવા જોઈએ। ગઈકાલથી હું જોતો જોઉં છું આ શહેરની અંદર કે ગાડીઓ પર ગાડીઓ દોડે છે, આ શાળામાં, પેલી શાળામાં, અહીં ગાડી પેલો અધિકારી, ત્યાં પેલો અધિકારી, ગાંધીનગર ત્યાં સચિવમાં, ત્યાં નાયબ સચિવ હોય, ફલાણા અઢગણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્ટેજ ઉપર બેસી અને વાહવા લૂંટવા માટેનો આ કાર્યક્રમ છે। આ લોકો સત્તાધીશોને એવું કહેવું છે કે વાલીઓને સરકારી શાળા પ્રત્યેનો મોહ વધી રહ્યો છે, પણ હકીકત એ છે કે સરકારી શાળા પ્રત્યેનો મોહ ઘટી રહ્યો છે કારણ કે પૂરતા શિક્ષકો નથી। આજે વડોદરા શહેરમાં હું જે બોર્ડમાં હતો એ બોર્ડમાં 5 અંગ્રેજી મીડિયમની શાળાઓ ચાલુ કરાવડાવી હતી, હવે પણ આ બધાને પણ પરિસ્થિતિ એની એવા છે કે પૂરતા શિક્ષકો, અંગ્રેજી માધ્યમના પણ પૂરતા શિક્ષકો નથી। એટલે સરકારે પહેલાં તો એ ધ્યાન રાખવું જોઈએ કે જે વિદ્યાર્થી શાળામાં ભણવા આવે એને પૂરતા શિક્ષકો ભણાવવા માટે છે કે નહીં। આજે પણ ઉચ્ચ શિક્ષકો લઈ અને જેમ તેમ કરીને કામગીરી ચલાવે। આજે જૂનની 24 તારીખ થઈ, 8 તારીખથી સત્ર ચાલુ થયું, હજુ પણ 1 મહિના સુધી વિદ્યાર્થીઓને ચોપડાઓ, ડ્રેસીસથી માંડીને કોઈ પણ વસ્તુ એ નહીં થાય, કારણ કે સ્ટેશનરી પણ આજે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં નથી આવી। એટલે તમે સમજી શકો છો કે આ માત્ર દેખાડો કરવો અને પ્રજાની વચ્ચે વાહવા લૂંટવા માટેનો આ એક જાતનો સરકારનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓનો ધંધો છે।